નમસ્કાર, જય મહારાજ વિદ્યાર્થી મિત્રો. હું આશીષ ઠક્કર એજાઇસ કુવસો આપનું ચોથા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. રેડોક્સ પ્રક્રિયા એકમ 8 એનો ભાગ 4 શરૂ કરીએ એ પહેલાં હું તમને બે વાક્યો કહું. એક આપણા મહાન સંત સ્વામી વિવેકાનંદનું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને શ્રેષ્ઠ ગુરુજનોને પ્રાપ્ત કરી શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરો. આપ શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરવા અહીંયા હાજર છો અને અમારા તરફથી તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન મળે એવા અમારા પ્રયત્ન છે. આ ઉપરાંત બીજું એક વાક્ય જે તમારા માટે લાઈફ ચેન્જિંગ બની રહેશે કે ઘણા વિદ્યાર્થીઓ લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે કે મારે આ ટકા ના આવી શકે, હું નીટ ક્લિયર ના કરી શકું, JEE ક્લિયર ના કરી શકું. તો એવા વિદ્યાર્થી માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક મહાન વાક્ય છે કે એનું ગુજરાતી તમને કહું છું કે IQ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. IQ ખૂબ મહત્ત્વની નથી, ગમે તેટલી બુદ્ધિ હોય, પણ આઈ કેન, હું આ કામ કરી શકીશ. તમારી પાસે ન્યૂનતમ IQ હશે, તમને જલ્દી યાદ નહીં રહેતું હોય, પણ જો તમારી પાસે આઈ કેન શબ્દ કે હું આ કરીશ એવો તમારી પાસે જો સંકલ્પ હશે તો તમારી ગમે તેટલી ઓછી IQ હોય કે ગમે તેટલા તમે નિર્બળ હશો તો પણ તમારા સંકલ્પના બળે તમે ખૂબ આગળ વધી શકશો. ગુજરાત સરકારના બાયસેક સ્ટુડિયો અંતર્ગત આપણા શ્રી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સઘન પ્રયત્ન રૂપે આ બાયસેક સ્ટુડિયોની સ્થાપના થઈ અને આ અંતર્ગત આપણા ગુજરાતનો ખૂબ આગળ વિકાસ થાય, ગુજરાતનો વિદ્યાર્થી દુનિયામાં નામ રોશન કરે, ભારત દેશમાં નામ રોશન કરે, એ એમણે 2007માં વિચાર્યું હશે. વિચારો, અને આજે આપણે એનું આ ફળ ભોગવી રહ્યા છીએ. તો આ અંતર્ગત એપિસોડ 4 રેડોક્સ પ્રક્રિયાઓનો જે અંતિમ ભાગ છે તે આપ ધ્યાનથી શીખી લો અને આપણા દેશનું નામ આઈ કેન સ્વરૂપે હું કરીશ, હું નામ રોશન કરીશ, આઈ કેન, આઈ વિલ, આઈ ડુ. તો આપણે એને ધ્યાનથી શીખી અને સારી રીતે GNET અને બોર્ડમાં સારા માર્ક લાવીએ. તો આપ નોટ પેન લઈ લેશો, સાથે સાથે અગત્યના મુદ્દાની નોંધ કરતા જશો અને તમારી પાસે રહેલા સાહિત્યમાંથી સઘન અભ્યાસ કરી અને ખૂબ આગળ પ્રગતિ કરશો. તો આપણે જોઈએ આપણા અંતિમ ભાગની અંદર મુદ્દા નંબર 8.3.3 એસિડ બેઝ અનુમાપનમાં રેડોક્સ પ્રક્રિયા આધારિત અનુમાપનો. એસિડ બેઝ અનુમાપન તમે અત્યારે કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. તમારી શાળાની અંદર એસિડ બેઝ અનુમાપન ચાલી રહ્યા છે. એની અંદર pH આધારિત સૂચકો જેવા કે ફિનોલ્ફથેલિન, જેમાં રંગવિહીનમાંથી આછો ગુલાબી, મિથાઇલ ઓરેન્જમાં આછા પીળામાંથી નારંગી રંગ લાવવાના પ્રયોગ તમે કરી રહ્યા છો. આવા જ તમારે ધોરણ 12ની અંદર રેડોક્સ અનુમાપનો આવશે, જેમાં રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતાની પ્રબળતા નક્કી કરવા માટે રેડોક્સ સંવેદનશીલ સૂચકો વપરાય છે. એટલે આપણા ટોપિકનું જે હેડિંગ છે, તમને પ્રશ્ન આ રીતે પરીક્ષામાં આવશે કે રેડોક્સ પ્રક્રિયા પર આધારિત અનુમાપનો વિશે ટૂંકનોંધ લખો અથવા એમાં વપરાતા સૂચકો વિશે ટૂંકનોંધ લખો. તો આપણે પહેલો પ્રક્રિયક જોઈએ રેડોક્સ માટે. ફક્ત ને ફક્ત આપણે અહીંયા રેડોક્સની જ વાત કરીએ છીએ. હવે એસિડ બેઝ અનુમાપનની અહીંયા વાત કરવાની નથી. તો રેડોક્સ પ્રક્રિયામાં કુલ 3 પ્રકારની પ્રક્રિયાઓ હોય છે. એમાં પહેલી જે છે કે પ્રક્રિયક પોતે સ્વયં ઘેરા રંગનો હોય. દાખલા તરીકે KMnO4 ઘેરા જાંબુડિયા રંગનું દ્રાવણ છે, તો તેના દ્વારા રિડક્શન કરતા પદાર્થો જેવા કે Fe+2 અને C2O4 એટલે કે ઓક્ઝિલિક એસિડનો પ્રયોગ એના અંતિમ ભાગની અંદર ઓક્સિડેશન પામ્યો હશે ત્યારે દ્રશ્યમાન અંતિમ બિંદુએ ગુલાબી રંગ પ્રાપ્ત કરશે. અને અહીં જે ગુલાબી રંગ કેમ આવ્યો એનું કારણ પ્રક્રિયા દરમિયાન રહેલો MnO4 એટલે કે આ જે KMnO4 આપણો જે છે જાંબુડિયા રંગનો, એનો MnO4 આયન 10⁶ મોલ પર ડેસીમીટર ક્યુબ સાંદ્રતાએ ગુલાબી રંગ આપશે. આ પ્રક્રિયા તમારે ધોરણ 12માં રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ અનુમાપનો કરવાના રહેશે.
એ જ રીતે બીજી રેડોક્સ પ્રક્રિયા છે ડાયક્રોમેટ, એક પોટેશિયમ ડાયક્રોમેટના અનુમાપનો આવશે. આ ડાયક્રોમેટ આયન સ્વયં સૂચક નથી કારણ કે ઘેરા રંગનો નથી, પણ એના માટે વપરાતો સૂચક જેનું નામ છે ડાયફિનાઇલ એમાઇન. આ દ્વિતીયક પ્રકારનો એમાઇન છે. આ સૂચક જે છે અંતિમ બિંદુએ ઘેરા વાદળી રંગ એટલે આછા લીલામાંથી ઘેરા વાદળી રંગ આપશે. અહીંયા એવો પ્રયોગ આવશે કે 0.1 નોર્મલ K2Cr2O7નું X નોર્મલ FeSO4 7H2O વડે અનુમાપન કરો અને મોલારિટી, નોર્માલિટી, ગ્રામ પ્રતિ લીટર વગેરે શોધો, આવું પૂછાશે. અને એવો જ ત્રીજો આપણા માટે સૂચક જે છે કે જે અન્ય પદ્ધતિ જેને આયોડીમેટ્રી કહીએ છીએ. અત્યારે હાલ કોલેજ લેવલે આયોડીમેટ્રી કરાવવામાં આવે છે. એ આયોડીમેટ્રીમાં પ્રક્રિયા Cu+2 એની 4I- આયોડાઇડ આયન સાથે Cu2I2નો જે વાદળી રંગ આવશે અને આયોડીન છૂટો પડશે. અહીંયા આયોડીનની સ્ટાર્ચ સાથેની ઘેરા વાદળી રંગ આપવાની પ્રક્રિયા એટલે સ્ટાર્ચની હાજરી, તમારા બાયોલોજીમાં પણ આનો પ્રયોગ આવશે કે સ્ટાર્ચ આપેલા નમૂનામાં સ્ટાર્ચ છે કે નહીં. તો તમારે ઘીની અશુદ્ધિ શોધવી હોય તો ઘીમાં બટાકાની અશુદ્ધિ નાખેલી હોય તો એ સ્ટાર્ચ કહેવાય. તો એ સ્ટાર્ચની અંદર જો આ તમે આયોડાઇડ આયન નાખો, પોટેશિયમ આયોડાઇડ નાખો અને NaOH નાખો અને વાદળી રંગ જો આવે તો સ્ટાર્ચ હાજર એમ કહી શકાય. એટલે તમે ઘીમાં રહેલી ભેળસેળ શોધી શકો છો. આ રેડોક્સ પ્રક્રિયાની મદદથી તમે ઘણી બધી અગત્યની શોધો પણ કરી શકો છો અને આપણા દેશનું ખાસું બધું ધન સંપત્તિ પણ બચાવી શકો છો. કેમ કે આ જે ભેળસેળ છે આ વાદળી રંગથી આપણે ઓળખી પાડી તો આપણા લોકોના જીવનને પણ બચાવી શકીએ છીએ. તે જ રીતે I2ની થાયોસલ્ફેટ આયન સાથેની પ્રક્રિયા I2 + 2S2O3 gives twice I- વત્તા S4O6 જો કે I2 પાણીમાં અદ્રાવ્ય છે તથા વધેલા KIના દ્રાવણમાં, આ વધેલો KI એટલે આ 4 આયોડાઇડ માઇનસ આયન, એ દ્રાવણમાં KI3 સ્વરૂપે રહેલો હોય છે. અહીંયા આયોડાઇડ આયન I- Cu+2 આયન સાથે પ્રક્રિયા કરી આયોડીન સ્ટાર્ચ સાથે ઘેરો વાદળી રંગ આપશે અને થાયોસલ્ફેટથી રંગ દૂર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી 3 પ્રકારની કુલ રેડોક્સ અનુમાપનોની વાત થઈ. એમાં પહેલું જે છે તમારી પાસે KMnO4 સ્વયં સૂચક છે, બીજો છે K2Cr2O7 જેમાં ડાયફિનાઇલ એમાઇન સૂચક છે, અને ત્રીજો જે છે આયોડીનવાળો એમાં પોટેશિયમ આયોડાઇડ સાથે ઘેરા વાદળી રંગની પ્રક્રિયા આપશે. આમ રેડોક્સ પ્રક્રિયાઓ પર આધારિત અનુમાપનો આપણે કહી શકીએ છીએ. હવે જે પ્રશ્ન જે છે બહુ જ અગત્યનો પ્રશ્ન જે છે અત્યાર સુધી આપણે જે ભણ્યા વિદ્યાર્થી મિત્રો, હવે જે પ્રશ્ન છે 8.3.4 ઓક્સિડેશન આંકની સંકલ્પનાની મર્યાદા. તો સમય સાથે જેમ જેમ સંશોધનો થાય, વિકાસ થાય તેમ વ્યાખ્યાઓ બદલાતી હોય છે. અત્યાર સુધી આપણે જોયું કે ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન ગુમાવે. હવે આ કોન્સેપ્ટ ચાલશે નહીં. એટલે કે હવે નવા સંશોધન પ્રમાણે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવી? તો આપણે ગુમાવી દે, મેળવી દે એવું નહીં, પણ ઇલેક્ટ્રોનની ઘનતામાં થતો ઘટાડો એટલે ઓક્સિડેશન. એટલે આ આપણા માટે નવો શબ્દ છે ઘનતા. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે, પણ અહીંયા એવું નથી કે સંપૂર્ણ કોઈ જગ્યાએથી ઇલેક્ટ્રોન દૂર ના થઈ જાય. વિદ્યાર્થી મિત્રો વિચારો કે અત્યાર સુધી આપણે એવું વિચાર્યું કે ઇલેક્ટ્રોન રિમૂવ થઈ ગયો અને ઇલેક્ટ્રોન મેળવે છે, મેળવે એટલે રિડક્શન અને ગુમાવે એટલે ઓક્સિડેશન આપણે કહી દીધું. પરંતુ આધુનિક સંશોધન એવું કહે છે કે કોઈપણ જગ્યાએથી સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન દૂર નથી થતો કે કોઈપણ જગ્યાએ સંપૂર્ણ ઇલેક્ટ્રોન દાખલ નથી થઈ જતો. તો શું થતું હશે? તો ઘનતામાં વધારો અથવા ઘટાડો. હવે ચલો ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે ઋણભાર વધે,
એટલે રિડક્શન થયું કહેવાય, અને ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થાય એટલે કે ઋણભાર ઘટ્યો એટલે ઓક્સિડેશન કહેવાય. એટલે આધુનિક સંશોધન પ્રમાણે ઓક્સિડેશન આંક અને એની ગણતરી ઘનતા ઉપર આધારિત ભાવિ સંશોધનો થશે અને નવો જ કોન્સેપ્ટ અમલમાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે રિડક્શન એટલે ઇલેક્ટ્રોનની ઘનતામાં થતો વધારો, કારણ કે ઋણભાર વધે એટલે રિડક્શન કહેવાય. તો આ તમારી સંકલ્પના જે અત્યાર સુધી ભણ્યા એની આ મર્યાદા છે કે આપણે એની ઘનતાને ધ્યાનમાં લીધા સિવાય સંપૂર્ણ ઇલેક્ટ્રોન દૂર થાય છે અથવા તો ઇલેક્ટ્રોન ઉમેરાય છે એવું આપણે ધ્યાનમાં લીધું. પણ આધુનિક સંશોધનો આ મર્યાદિત બનાવે છે કે ઘનતાને ધ્યાનમાં લેવી જોઈએ. હવે જે ખૂબ અગત્યનો તમારા માટે પ્રશ્ન છે કે રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમો. તો આપણી પાસે એક કોષ બનાવેલો છે. હવે મેં તમને શરૂઆતમાં વાત કરેલી કે આપણે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ અને કોષનું નિર્માણ કરી શકીએ છીએ. તો આ વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થતું હશે, આ કોષ કેવો બનાવવો પડતો હશે કે જેથી આપણે ઘરમાં પણ વીજળી પેદા કરી શકીએ રસાયણોના ઉપયોગથી. તો રસાયણનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉત્પન્ન કરવી હોય, તમે ઘણા વિજ્ઞાન મેળામાં આવા ઘણા પ્રયોગ જોયા હશે કે બટાકામાંથી વિદ્યુત પેદા કરવી કે ભાઈ લીંબુમાંથી વિદ્યુત પેદા કરવી. તો એમાં તમે જુઓ કે બે બટાકાના કે બે લીંબુ મૂકી એમાં બે પ્લેટ ગોઠવી અને લાઇટ ચાલુ થાય છે. તો એ શા માટે ઉત્પન્ન થઈ વીજળી? તો એ પ્રશ્નનો ઉત્તર એટલે આપણે ગ્રીન કેમેસ્ટ્રી કહેવાશે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં કોઈ પણ પ્રકારની પ્રદૂષિત હવા કાર્બન ડાયોક્સાઇડ નીકળતો નથી અને સાયલેન્ટલી એટલે કે અવાજનું પણ પ્રદૂષણ ન થાય અને વીજળી ઉત્પન્ન થાય. તો આ વીજળી શ્રેષ્ઠ વીજળી કહેવાશે અને એને ગ્રીન કેમેસ્ટ્રી કહેવાશે. અને ગ્રીન કેમેસ્ટ્રી એટલે રસાયણોનું એવી રીતે ઉત્પાદન કરવું કે જેથી ભાવિ પર્યાવરણને નુકસાન ન થાય. તો એના એક ભાગરૂપે આપણો આ પ્રશ્ન છે જેને આપણે ધ્યાનથી જોઈએ કે રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમો. તો મારી પાસે ડાબી બાજુ ઝીંકનો ઇલેક્ટ્રોડ છે અને જમણી બાજુ કોપરની પટ્ટી લીધેલી છે. આ બંને પટ્ટીને તાંબાના તાર મારફતે, કોપર તાર મારફતે ગેલ્વેનોમીટર અથવા એમીટર સાથે જોડી દઈએ તો આપણને અહીંયા વોલ્ટેજ 1.10 વોલ્ટ દેખાશે. એનો મતલબ કે આટલો વોલ્ટેજ ઉત્પન્ન થયો. જેમ કે આપણે સાદા પેન્સિલ સેલમાં 1.5 વોલ્ટ હોય છે એમ આ 1.10 વોલ્ટ થશે. પણ આ પ્રક્રિયા થોડા સમય પછી બંધ થઈ જશે. તો એના માટે વચ્ચે એક ક્ષાર સેતુની રચના કરવી પડશે. આ ક્ષાર સેતુ અહીંયા રહેલા ધન વીજભાર, કારણ કે અહીંયા ઓક્સિડેશન થવાથી ધનભાર વધશે, રિડક્શન થવાથી ઋણભાર વધશે અને એને ન્યુટ્રલ કરવા માટે એક ક્ષાર સેતુની જરૂર પડશે. અને આ ક્ષાર સેતુની મદદથી લાંબા સમય સુધી આપણે 1.10 વોલ્ટ વીજળી પ્રાપ્ત કરી શકીશું. તો આકૃતિમાં જુઓ રચના કે આ આપણો ચોપડીનો મુદ્દા નંબર 8.4 તમે ચોપડીના પાન નંબર ઉપર જોશો તો આ રીતની આકૃતિ દોરેલી છે અને એમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ડાબા પાત્રની અંદર ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી એમાં ઝીંકની પટ્ટી ડૂબાડી દો. જમણી બાજુના પાત્રમાં કોપરની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી દો. બંનેને તાંબાના તાર મારફતે બાહ્ય પરિપથમાં જોડીએ અને વચ્ચે એક ક્ષાર સેતુ મૂકી દઈએ તો નીચે મુજબ પ્રક્રિયા થશે કે ડાબી બાજુનું પાત્ર ઝીંકનો એનોડ બનશે અને Zn+2+2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ જ રીતે જમણી બાજુનું પાત્રમાં કોપર +2નું 2 ઇલેક્ટ્રોન મેળવવાથી કોપરમાં રૂપાંતર થશે અને પરિણામે કોપર અહીંયા જમા થશે. એટલે કે આ પ્લેટનું વજન વધતું જશે અને આ પ્લેટ ધીમે ધીમે ખવાતી જશે અને આ પ્લેટનું વજન ઘટતું જશે. હંમેશા યાદ રાખો કે જે ધ્રુવ એનોડ હશે તે ખવાઈ જશે અને જે ધ્રુવ કેથોડ હશે તે જમા થતો જશે. એટલે કે ડાબી બાજુના પાત્રમાં ઓક્સિડેશન થવાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, પરિણામે અહીંયા એનોડ ઉપર ઋણ સંજ્ઞા દર્શાવેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય કે એનોડ ઉપર માઇનસ કેમ?
તો એનું કારણ કે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થશે, આ એનોડ ઉપર ભેગા થશે અને પરિણામે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ અને પરિણામે એને માઇનસ નિશાની વડે રજૂ કરવામાં આવે છે. અને એ જ રીતે કેથોડને અહીંયા આ માઇનસ છે માટે કેથોડને પ્લસ સ્વરૂપે લખવામાં આવે છે. આ ખાસ સંજ્ઞાને તમે ધ્યાનમાં રાખશો તો તમારો પ્રશ્ન કદી ખોટો પડશે નહીં. અહીંયા જો પ્રક્રિયાનું તાપમાન 298 કેલ્વિન, સાંદ્રતા 1 મોલર અને જો દબાણ હોય તો 1 બાર રાખીએ તો મળતો કોષ પોટેન્શિયલ જે આપણને આ મળ્યો 1.10 વોલ્ટ એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E0 સેલ વડે દર્શાવવામાં આવે છે. એ જ રીતે આપણી પાસે બીજો એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. એમાં આપણે પ્લેટિનમની પટ્ટીને ડૂબાડેલી હોય છે અને આજુબાજુ મર્ક્યુરી ભરેલું હોય છે અને એમાં હાઇડ્રોજન વાયુ દાખલ કરવામાં આવે છે. આ હાઇડ્રોજન ધ્રુવની પોટેન્શિયલની માત્રા 0.0 વોલ્ટ છે, જેને સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે જે કંઈ ધ્રુવના પોટેન્શિયલ આપણે માપીએ છીએ એ બધા હાઇડ્રોજનની સાપેક્ષમાં મળશે, કારણ કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો સ્વીકારેલો છે? 0. માટે જે કંઈ પોટેન્શિયલ મળશે એ બીજા ધ્રુવનો હશે. જેમ કે આ આકૃતિ છે, બરાબર. આ આકૃતિમાં આપણે આ ઝીંકનો જે એનોડ છે એને કાઢી નાખીએ અને એની જગ્યાએ હાઇડ્રોજન ધ્રુવને અહીંયા આ જે મેં દોર્યો એવી રીતનો હાઇડ્રોજન ધ્રુવ અહીંયા ગોઠવી દઈએ તો અહીંયા જે વોલ્ટેજ બતાવશે એ હાઇડ્રોજનનો તો 0 છે, એટલે જે કંઈ વોલ્ટેજ આવશે એ કોપર ધ્રુવનો આવશે. એવી રીતે બીજા ધ્રુવ બદલતા જઈએ તો આપણને જુદા જુદા ધ્રુવના પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવ દ્વારા મળી શકે. માટે હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે, રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે, જે અન્ય ધ્રુવના ઇલેક્ટ્રોન પોટેન્શિયલ કે EMFની માપણી માટે વાપરી શકાય. હવે આપણી પાસે આપણા પાઠ્યપુસ્તકમાં રહેલી EMF શ્રેણી એને આધારિત કેટલાક પ્રશ્નો જે છે એ તમને હું બતાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપ EMF શ્રેણીને ધ્યાનથી જુઓ. આ EMF શ્રેણી તમારા પુસ્તકના પાન નંબર 271 ઉપર આપેલી છે અને એ EMF શ્રેણીને જોઈને હવે જે હું તમને ચલાવું છું એ પ્રશ્નો હવે ધ્યાનથી EMF શ્રેણી જોડે રાખીને સોલ્વ કરવાની છે. તો તમે તમારા પાઠ્યપુસ્તકનું પાન નંબર 271 ખુલ્લું રાખશો અને સાથે સાથે જે હું પ્રશ્નો તમને કરાવી રહ્યો છું એને નોંધતા જશો અને જેથી પરીક્ષામાં પણ તમે સારી રીતે એને સોલ્વ કરી શકશો. પરીક્ષાની અંદર તમને EMF શ્રેણી આપેલી હશે નહીં, પરંતુ તમને કૌંસની અંદર પોટેન્શિયલ આપેલા હશે. એ પોટેન્શિયલ તમને આપી દીધા હોય, તમારે માત્ર ને માત્ર એની કમ્પેરિઝન કરવાની છે અને સાચી વસ્તુ શોધવાની છે. એટલે તમારા માટે એક સારામાં સારો આ ફાયદો છે કે તમારે માત્ર સરખામણી શીખવાની છે, અહીંયા તમારે શ્રેણી ગોખવાની નથી. એટલે મેં તમને કહ્યું કે પાના નંબર 271ની શ્રેણી તમે ધ્યાનમાં રાખો, જોડે રાખો અને હવે જે આપણે પ્રશ્નો છે એ સોલ્વ કરીએ. એટલે શ્રેણી ઉપર આધારિત પ્રશ્નો હોવાથી આપણે એને સોલ્વ કરીશું. તો જો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8.29 એની રકમ તમે લખી લેશો. આ રીતની રકમ આપેલી છે આપણને, ઓલરેડી પોટેન્શિયલ આપી જ દીધા છે તમને. આ શ્રેણી જે છે મેં તમને અગાઉના વિડીયોમાં તમને સમજાઈ કે નીચે જે શ્રેણીમાં હોય નીચેના ભાગે એના ઋણ પોટેન્શિયલ છે અને ઉપર જઈએ છીએ એમ પોટેન્શિયલ ધન થાય છે. નીચે જે હોય છે એ એનોડ બને છે અને ઉપર જે હોય છે એ કેથોડ બને છે. આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમને બધા જ પ્રશ્નોનો જવાબ આવડી જશે. હવે આપણી પાસે અહીંયા નીચે પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપ્યા છે. પોટેશિયમ પ્લસમાંથી પોટેશિયમ એટલે રિડક્શન -2.93 વોલ્ટેજ, Ag પ્લસમાંથી Ag -0.80 વોલ્ટેજ, Hg+2માંથી Hg 0.79 વોલ્ટેજ, Mg+2માંથી Mgનો વોલ્ટેજ -2.37 વોલ્ટેજ અને Cr+3માંથી Crનો -0.74 વોલ્ટેજ. હવે પ્રશ્ન એવો છે કે રિડક્શનની ક્ષમતા ચડતા ક્રમમાં ગોઠવો. તો જે એનોડ છે
એ રિડક્શન કરવા સક્ષમ છે, એટલે રિડક્શન કરતા કહેવાય. એટલે કે જેનો પોટેન્શિયલ વધુ ઋણ હોય તેની ક્ષમતા વધુ થશે. ચાલો, ધેટ્સ ક્લિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ મગજમાં ફિટ કરી લો કે જેનો વધારે ઋણ પોટેન્શિયલ હશે તેની રિડક્શન કરવાની ક્ષમતા વધારે હશે. આપણે અહીંયા રિડક્શનની ક્ષમતાના ચડતા ક્રમમાં એટલે ઓછાથી વધુ તરફ, ઓછી ક્ષમતાથી વધુ ક્ષમતા કોની? જેનો નેગેટિવ હોય, અને ઓછી કોની? જેનો પોઝિટિવ અથવા ઓછો નેગેટિવ હોય. તો આપણે હવે એને ગોઠવીએ કે ચલો એજી તો એનો પોઝિટિવ છે જો, એટલે કે એની ક્ષમતા કેવી? ઓછી. આપણે ચડતા ક્રમમાં લઈ જવા છે તો પછી મર્ક્યુરી જેનો પોટેન્શિયલ 0.8થી થોડો ઓછો છે એટલે એની ક્ષમતા વધારે રિડક્શન કરતા. ક્રોમિયમનો -0.74, જેમ માઇનસ થતો જાય તેમ રિડક્શન ક્ષમતા વધે છે. તો જેમ જેમ માઇનસ થતો જાય છે એમ ક્ષમતા વધી, એટલે આ શ્રેણીમાં સૌથી વધુ ઋણ પોટેન્શિયલ પોટેશિયમનો છે. માટે રિડક્શન ક્ષમતાનો સૌથી ઉચ્ચ ક્રમ કોનો આવશે? પોટેશિયમનો આવશે. પછી આવશે મેગ્નેશિયમ -2.37, ક્રોમિયમ -0.74, પછી મર્ક્યુરી, અને સૌથી ઓછી રિડક્શન ક્ષમતા સિલ્વરની થશે. સિલ્વર કોઈનું રિડક્શન ઝડપથી કરતો નથી, જ્યારે પોટેશિયમ ઝડપથી રિડક્શન કરે છે, કારણ કે તેનો ઋણ પોટેન્શિયલ છે, ઇલેક્ટ્રોન દાતા છે, અને ઇલેક્ટ્રોન દાતા હોવાથી બીજાનું રિડક્શન કરે છે. એટલે બીજા તત્વનું રિડક્શન કરશે. એટલે જે ઇલેક્ટ્રોન દાતા છે, અહીંયા સૌથી વધારે પ્રબળ ઇલેક્ટ્રોન દાતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? પોટેશિયમ. એટલે રિડક્શન ક્ષમતા પોટેશિયમની સૌથી વધારે, સિલ્વરની રિડક્શન ક્ષમતા સૌથી ઓછી. એ જ રીતે સ્વાધ્યાયનો 8.30 પ્રશ્ન જે તમે જોઈ શકો છો કે Zn વત્તા ટ્વાઇસ Ag પ્લસ gives Zn પ્લસ 2 વત્તા ટ્વાઇસ Ag. આ પ્રક્રિયા થતી હોય તેવો ગેલ્વેનિક કોષ દોરો અને જણાવો કે કયો વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે. જે તમને અગાઉ શીખવાડ્યું કે એનોડ હોય, જે એનોડ બને એ ઋણભારિત થાય. અને કેમ એનોડ ઋણભારિત થાય? કારણ કે એનોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એને લીધે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, પરિણામે એનોડને ઋણ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કોષમાં વિદ્યુત પ્રવાહના વાહક કોણ છે? અને ત્રીજો પ્રશ્ન છે દરેક વિદ્યુત ધ્રુવ પરથી પ્રક્રિયા કઈ થશે? તો આપણે આકૃતિ દોરીએ કે ચલો જેનું ઓક્સિડેશન થાય એ પાત્ર હંમેશા ડાબી બાજુ, એટલે કે ઝીંકની પટ્ટી એને ZnSO4ના દ્રાવણમાં ડૂબાડી દેવાની છે. અને જેનું રિડક્શન થાય એ કેથોડ બનશે, એને જમણી બાજુએ એટલે કે સિલ્વરની પટ્ટીને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ડૂબાડી દીધી છે. અને બાહ્ય પરિપથમાં તાંબાના તાર મારફતે જોડી દઈએ અને વચ્ચે ગેલ્વેનોમીટર મૂકી દઈએ. આ તાંબાનો તાર વિદ્યાર્થી મિત્રો વાહક છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ જે છે વાહક કોણ છે અને કોના દ્વારા વહન થાય છે? તો તાંબાના તાર મારફતે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. પહેલો પ્રશ્ન છે કયા વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે? તો જુઓ તમે કે એનોડ એટલે કે ઝીંકની પટ્ટી એટલે કે એનોડ ઝીંક ધ્રુવ ઋણભારિત છે, અને ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ કોપર તાર મારફતે જાય છે, એટલે કોપર આપણો વાહક છે. અને ત્રીજા પ્રશ્નનો જે ઉત્તર છે કે એનોડ ઉપર થતી પ્રક્રિયા એટલે કે Zn gives Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન, અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા ટ્વાઇસ Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન gives ટ્વાઇસ Ag. એ જ રીતે આપણો આજના એપિસોડનો અંતિમ પ્રશ્ન તમે ધ્યાનથી શીખી લો વિદ્યાર્થી મિત્રો કે 8.28મો પ્રશ્ન સ્વાધ્યાયનો છે. નીચે દર્શાવેલી ધાતુઓને
તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાનું વિસ્થાપન કરવાની ક્ષમતાને આધારે ક્રમમાં ગોઠવો. કોણ કોનું વિસ્થાપન કરી શકે? તો જેનો પોટેન્શિયલ વધુ ઋણ હોય, વધુ નેગેટિવ, તે ઓછા નેગેટિવવાળા અથવા તો ધનવાળા પોટેન્શિયલવાળાનું વિસ્થાપન કરી શકે, નું વિસ્થાપન કરે. આ વસ્તુ યાદ રાખો. અહીંયા આપણી પાસે જે શ્રેણી છે એની ઉપરથી આપણે વોલ્ટેજ પાન નંબર 271 ઉપરથી લખી દેવાના છે. સોલ્યુશનમાં તમને પરીક્ષામાં આપવામાં આવશે. Al+3માંથી Al -1.66 વોલ્ટેજ, કોપર +2માંથી કોપર +0.34, Fe+2માંથી Fe -0.44, Mg+2માંથી Mg -2.36 વોલ્ટેજ અને Zn+2માંથી Zn -0.76 વોલ્ટેજ. હવે તમે જુઓ કે જેનો સૌથી વધારે ઋણ વોલ્ટેજ છે એની ક્ષમતા સૌથી વધારે થશે. એટલે કે જેનો પોટેન્શિયલ વધુ ઋણ છે તેની બીજાને વિસ્થાપિત કરવાની ક્ષમતા સૌથી વધારે થશે. કેમ કે મેગ્નેશિયમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે. અને તે જ રીતે એલ્યુમિનિયમ -1.66. આમ વિસ્થાપન ક્ષમતા આ બાજુ જતાં ઘટતી જશે. એટલે આ આપણે સૌથી વધુ વિસ્થાપન કરતો પદાર્થ મેગ્નેશિયમ થશે, પછી એલ્યુમિનિયમ થશે, પછી ઝીંક થશે, પછી Fe થશે અને પછી કોપર થશે. એટલે ઊંધા ક્રમમાં વિચારીએ તો કોપર Feનું વિસ્થાપન કરી નહીં શકે, કે કોપર ઝીંકનું પણ વિસ્થાપન નહીં કરી શકે, પણ ઝીંક Feનું પણ કરી શકશે વિસ્થાપન અને ઝીંક કોપરનું પણ વિસ્થાપન કરી શકશે. આમ વિસ્થાપન ક્ષમતાનો ક્રમ મેગ્નેશિયમ ઇઝ ગ્રેટર દેન એલ્યુમિનિયમ, ગ્રેટર દેન ઝીંક, ગ્રેટર દેન Fe, ગ્રેટર દેન કોપર થશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સ્વાધ્યાયના મોટા ભાગના પ્રશ્નો ઉપરાંત કોયડાઓ પણ ઉકેલ્યા અને થિયરી પણ જેટલી બને એટલી શક્ય રીતે સઘન રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને સાથે સાથે આપણે આ એકમને G-NEETની દ્રષ્ટિએ તો ઠીક છે, પણ આપણા રોજબરોજના જીવનમાં રેડોક્સ કઈ જગ્યાએ છે તો હું તમને એના લગતો એક વિડીયો બતાવું છું અને તે તમે ધ્યાનથી જુઓ. આ વિડીયોમાં તમે નિરીક્ષણ કર્યું હશે કે લોખંડનું ક્ષારણ થાય છે અને એને કારણે વિશ્વમાં લાખો અબજો રૂપિયાનું, કરોડો ડોલરનું, કરોડો પાઉન્ડનું, કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિએ ઇન્ડસ્ટ્રી બનાવી તો મોટા ભાગના જે સાધનો હોય છે એ લોખંડના બનેલા હોય છે અથવા તો સ્ટેનલેસ સ્ટીલના હોય છે, કારણ કે મજબૂત હોય છે. કોપરના કે એલ્યુમિનિયમના બહુ ઓછા હોય. હવે એને જે કાટ લાગવાની પ્રક્રિયા છે એ આપણી એક રેડોક્સ પ્રક્રિયા છે. જો આ રેડોક્સ પ્રક્રિયાને આપણે બરાબર સમજીએ અને યોગ્ય રીતે સાધનોની કાળજી લઈએ
તો વિદ્યાર્થી મિત્રો આપણે વિશ્વનું કરોડો રૂપિયાનું નુકસાન બચાવી શકીએ છીએ, પરંતુ એના માટે આપણે રેડોક્સનો સઘન અભ્યાસ કરવો પડે. અને આ રેડોક્સના અભ્યાસથી તમે પરીક્ષામાં ગુણ તો મેળવવાના જ છો, પણ આપણા જીવનની અંદર આવી આજુબાજુ આપણા ઘરમાં જાળી હોય લોખંડની કે લોખંડના કોઈ પણ સાધનો હોય તો આપણે એની ઉપર કલર કરીએ છીએ અને કાટ લાગતો અટકાવીએ છીએ, જેથી આપણે વારે ઘડીએ જાળી બદલવી ના પડે, જેને કારણે આપણા ઘરમાં હજારો રૂપિયાનું થતું નુકસાન બચાવી શકીએ છીએ. તો આ રેડોક્સ પ્રક્રિયા એકમથી આપણે વિશ્વનું તો કલ્યાણ કરી જ શકીશું, સાથે સાથે આપણું પણ કલ્યાણ કરીશું અને ઓલ ઇન્ડિયા લેવલે ફર્સ્ટ રેન્ક લાવી અને ગુજરાતનું અને આપણા દેશનું નામ આખા વિશ્વમાં પ્રચલિત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ એકમને લગતા થોડાક સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો જેવી કે એઇમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, JIPMER, આ ઉપરાંત નીટની પરીક્ષા, JEEની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાને લગતા થોડા ઘણા પ્રશ્નો તમને હું નમૂનારૂપ અહીંયા શીખવાડું છું. તો આપ એને ધ્યાનથી અભ્યાસ કરશો તો તમારા નીટની અને JEEની તૈયારી પણ સારી રીતે થઈ જશે. તો એના ભાગરૂપે એક પ્રશ્ન હું લઉં છું. તો આપણે પહેલો પ્રશ્ન એઇમ્સનો લઈ રહ્યા છીએ, એઇમ્સ 94. એનો પ્રશ્ન હું તમને શોર્ટમાં સમજાવીશ અને એ પ્રશ્નને તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન એવો છે કે નીચે આપેલ કયો પ્રબળ રિડક્શન કરતા છે? પ્રબળ રિડક્શન કરતા આ એઇમ્સ 94નો પ્રશ્ન છે. હવે અહીંયા પ્રશ્નની અંદર 4 ઓપ્શન છે: CR, ક્લોરીન, સોડિયમ અને કેલ્શિયમ. હવે તમને શીખવાડ્યું આપણે રેડોક્સ પ્રક્રિયાઓમાં કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તે પ્રબળ રિડક્શન કરતા બને. તો આ 4 તત્વો પૈકી સોડિયમ ધાતુ જે છે એ સૌથી પ્રબળ ઇલેક્ટ્રોન દાતા છે અને ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે આપણો જે આન્સર છે એ સોડિયમ આવશે. ચાલો, એ જ રીતે બીજો પ્રશ્ન લઈએ એઇમ્સનો. એ પણ 94માં પૂછાયેલો છે એઇમ્સની અંદર. જે મેડિકલમાં જનાર વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને એઇમ્સની પરીક્ષા અને નીટની પરીક્ષા આપવાની હોય છે, અને જે એન્જિનિયરિંગમાં જનાર વિદ્યાર્થી છે એને JEEની પરીક્ષા આપવાની હોય છે. તો JEEની પરીક્ષા માટે અને એઇમ્સ અને નીટ માટે આપ આ પ્રશ્નોને તૈયાર કરશો. તેવો જ આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નની અંદર એવું છે કે કયો પદાર્થ ઓક્સિડેશન કરતા છે? 4 ઓપ્શનની અંદર SO2, CO2, SO3 અને NO2 આપેલા છે. તો અહીંયા ખૂબ સારી રીતે સમજવાનો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એને ધ્યાનથી જુઓ કે અહીંયા SO3 જે છે એ ઓક્સિડેશન કરતા થશે. હવે અહીંયા તમને એમ થાય કે સાહેબે તો કહી દીધું કે ડાયરેક્ટ SO3 જવાબ છે, પણ કેવી રીતે SO3 જવાબ આવ્યો? તો ઓક્સિડેશન કરતા એટલે કોણ? કે જે સરળતાથી ઓક્સિજન પ્રદાન કરે, એટલે કે ઓક્સિજન આપે. તો SO3 પાસે એક્સ્ટ્રા ઓક્સિજન છે જે આપી શકે છે. જ્યારે CO2માં કાર્બનની અવસ્થા +4 થઈ ગઈ, એ CO2 ઓક્સિજન ગુમાવવાનો નથી સરળતાથી. એ રીતે SO2 પણ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવી SO3 બને ખરો, પણ SO2માંથી SO ના બની શકે. એટલે SO2 એ ઓક્સિજન મેળવી રિડક્શન કરતાં બની શકે, પણ ઓક્સિડેશન કરતાં બની શકે નહીં. એવી રીતે NO2 ઓક્સિજન મેળવીને NO3 કે N2O4 બનાવી શકે, પણ NO2 નો NO નથી બનતો. માટે SO3 જે છે એ ઓક્સિજન આપીને SO2 બનાવશે
અને બીજાને ઓક્સિજન આપતો હોવાથી તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો એક પ્રશ્ન આપણે જોઈએ, એ પણ એમ્સ 95નો પ્રશ્ન છે. એ પ્રશ્નનું હેડિંગ આવું છે, એમ્સ 95. એમાં એવો પ્રશ્ન પૂછાયો છે કે O2 માં ઓક્સિજન, પ્રત્યેક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જણાવો. 4 ઓપ્શનની અંદર -3, -2, -5 અને -1 છે. તો આપણો આન્સર છે -1 કે -2. કયો હોઈ શકે? તો પહેલાં પહેલું O2 તમને દોરતા આવડવું જોઈએ કે આ ઓક્સિજન એક પરમાણવીય ઓક્સિજન છે કે દ્વિપરમાણવીય છે. તેની ઉપર રહેલો વીજભાર એ તેના ઓક્સિડેશન આંકને સમાન થાય છે. એ તમને અગાઉ શીખવાડેલું છે કે એનો ઓક્સિડેશન આંક એ એની ઉપર રહેલા વીજભારને સમાન થશે. એટલે આપણો આન્સર જે છે -2 આવશે. એ જ રીતે બીજા પ્રશ્નની આપણે વાત કરીએ, એ એમ્સ 96નો પ્રશ્ન છે. 96માં એમ્સની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન આ રીતે છે કે નીચેનામાંથી કઈ ધાતુ મંદ H2SO4 સાથે, કઈ ધાતુ મંદ H2SO4 સાથે H2 વાયુ આપશે નહીં? આપશે નહીં. આનો મતલબ એવો થાય, આપશે નહીં એટલે કે પ્રક્રિયા નહીં કરે. તો એવી કઈ ધાતુ કે જે પ્રક્રિયા ન કરે? વિચારો. એટલે કે નિષ્ક્રિય ધાતુ હોય. બરાબર. તો આપણા 4 ઓપ્શનમાં ઝીંક છે, એલ્યુમિનિયમ છે, કોપર છે અને મેગ્નેશિયમ છે. તો તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે કોપર એ નિષ્ક્રિય ધાતુ છે, કારણ કે એનો વોલ્ટેજ 0.34 છે, એટલે કે પ્લસ છે. એટલે એ તો રિડક્શન પામશે, એ પ્રક્રિયા નહીં કરી શકે. બાકીની જે છે ધાતુઓ એમના માઇનસ વોલ્ટેજ છે, જે બીજાનું રિડક્શન કરે છે, એટલે કે સક્રિય છે, અને પરિણામે તે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરશે. પણ કોપર જે છે પ્લસ વોલ્ટેજ છે, એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી. એ જ રીતે આપણે બીજો એમ્સનો પ્રશ્ન લઈએ, જે 96માં પૂછાયેલો છે. એ પ્રક્રિયા આપણને આ રીતે આપેલી છે, twice P2O5 plus twice HNO3 gives P4O10 વત્તા X. તો પ્રશ્ન એવો છે કે આ X શું હશે? તો આપણા 4 ઓપ્શન છે, N2O4, બીજો ઓપ્શન છે H2O, ત્રીજો ઓપ્શન છે N2O5, ચોથો ઓપ્શન છે NO2. તો આપણો આન્સર છે N2O5 છે. હવે આ N2O5 કેવી રીતે? તો આપણે જ્યારે આ પ્રક્રિયાને બેલેન્સ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીશું, એટલે કે twice P2O5 પ્લસ twice HNO3, તો એમાંથી P4O10 બનશે, પ્લસ N2O5 બનશે, પ્લસ પાણીનો એક અણુ છૂટો પડશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બીજો એક એમ્સનો પ્રશ્ન આપણે લઈશું, જે પ્રશ્ન નંબર 7. આપણે અગાઉના જે પ્રશ્નો છે એના પછીનો નવો પ્રશ્ન આપણે લઈએ છીએ, જે એમ્સ 97માં પૂછાયેલો પ્રશ્ન છે. એમ્સ 97. તો આ પ્રશ્નની અંદર એવો પ્રશ્ન છે કે પોટેશિયમ ડાયક્રોમેટ એટલે કે K2Cr2O7 માં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધો. આ સિમ્પલ પ્રશ્ન છે. એના ઓપ્શન છે +2, -2, -5, +6. તો આપ જાણો છો +6 આન્સર આવશે. કેવી રીતે? તો આપણને ગણતા આવડે છે કે twice K વત્તા 2 ક્રોમિયમ
વત્તા 7O બરાબર 0. તો 2 કૌંસમાં પોટેશિયમનો +1 વત્તા 2 ક્રોમિયમ વત્તા 7 કૌંસમાં -2 બરાબર 0. તો +2 વત્તા 2Cr -14 બરાબર 0 માટે +2 અને એમાંથી 14 બાદ કરીએ એટલે કે આપણને અહીંયા ટ્વાઇસ Cr -12 મળશે. માટે ટ્વાઇસ Cr બરાબર +12 સામે જાય એટલે, અને Cr બરાબર +12 ડિવાઇડેડ બાય 2 એટલે કે +6, એટલે આપણો આન્સર +6 આવશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે બીજો એક પ્રશ્ન એમ્સનો લઈ લઈએ. બીજો એક પ્રશ્ન આ રીતે છે, ખૂબ જ સરળ પ્રશ્ન છે. એમ્સ 98માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન છે KH MgH2 NH માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક જણાવો. તો ઓપ્શન જે છે, હવે તમે ઓપ્શન જોયા વગર જાતે સોલ્વ કરી શકશો કે આ ધાતુના હાઇડ્રાઇડ છે, અને ધાતુના હાઇડ્રાઇડની અંદર હંમેશા ધાતુ હાઇડ્રાઇડમાં આપણો જે આન્સર છે તમે જાતે વગર ઓપ્શન જોઈ આપી શકો કે કોઈ પણ ધાતુના હાઇડ્રાઇડની અંદર હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 લેવામાં આવે છે. માટે આપણો આન્સર -1 -1 -1 આવશે. એ જ રીતે આપણે બીજો એક એમ્સનો પ્રશ્ન જોઈએ, જે પ્રશ્ન 99માં પૂછાયેલો છે. એમ્સ 99 એમાં OSO4 ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડમાં ઓસ્મિયમનો ઓક્સિડેશન આંક જણાવો. આ પ્રશ્ન આપણો છે. તો અહીંયા આપણે સિમ્પલ રીતે ગણતરી કરીએ કે OS વત્તા 4O બરાબર 0 માટે OS વત્તા 4 કૌંસમાં -2 બરાબર 0. તો OS -8 બરાબર 0 માટે OS બરાબર +8 આવશે. તો જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે આ પરીક્ષાઓ જે છે, આ જ રીતે બીજો એક 2000નો પ્રશ્ન છે. એમાં પ્રશ્ન છે S8 H2S અને S2F2 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક જણાવો. તો અહીંયા તમને ખબર છે કે સલ્ફર અણુ સ્વરૂપે હોવાથી એનો ઓક્સિડેશન આંક 0 થઈ જશે. હાઇડ્રોજન સલ્ફાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 થશે, અને S2F2માં તમે ગણશો તો સલ્ફરનો ઓક્સિડેશન આંક +1 આવશે, કારણ કે ફ્લોરાઇડ સંયોજન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં નમૂનારૂપ પ્રશ્નો બતાવ્યા, જેથી તમને વિશ્વાસ બેસે અને તમે કોન્ફિડન્સથી નીટની પરીક્ષા અને JEEની પરીક્ષા પણ સરળતાથી આપી શકો. તમે પ્રશ્નનું નિરીક્ષણ કર્યું કે આપણે જે એકમમાં તમને અભ્યાસ કરાવ્યો, જો તમે એ એકમને શાંતિથી એકાગ્રતાથી અભ્યાસ કર્યો હશે અને ઘરે એકવાર પ્રેક્ટિસ કરી લેશો, તો હું નથી માનતો કે નીટ હોય કે એમ્સ હોય કે JIPMER પરીક્ષા હોય કે JEEની પરીક્ષા હોય, તમે દરેક પ્રશ્ન આ એકમને લગતા જાતે સોલ્વ કરી શકશો અને સારામાં સારા માર્ક સ્કૂલની પરીક્ષામાં તો ઠીક છે, પણ આપણે ઓલ ઇન્ડિયા લેવલે પણ સારામાં સારો રેન્ક ઘરે બેઠા પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને તમે આના માટે વિશેષ રીતે ઘરે કોઈ સાહિત્ય કે આપણા ગુજરાત બોર્ડ દ્વારા બહાર પડેલ પ્રશ્ન પુસ્તિકાઓ, આ ઉપરાંત પ્રશ્ન સંપુટો બહાર પડેલા છે આપણા સરકારશ્રી દ્વારા, તો એ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે, અને એને અભ્યાસ કરશો તો આપણે JEE નીટમાં પણ ઓલ ઇન્ડિયા લેવલે સારો રેન્ક લાવી શકીશું. અંતમાં હું સર્વનો આભાર માનું છું, અને આપ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે અભ્યાસ કરો અને આપણા રાજ્યનું નામ
વંદે ગુજરાત, ગરવી ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત બનાવો અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરો એવી અભ્યર્થના. અસ્તુ.